તમે બધા ધીણોધર ડુંગર સીડીઓથી કદાચ ઘણીવાર ગયા હશો, પરંતુ થાન જાગીર પાસે આવેલો જે રસ્તો પ્રોપર જંગલની ફીલ આપે છે, ત્યાંથી શાયદ જ કોઈ ગયું હશે. ખુરશીની પેટી બાંધી લેજો, આજનો આપણો જંગલનો સફર શરૂ થઈ રહ્યો છે. રોડ ઉપર હતા જાય ને એટલે ગાડીમાં અવાજ આવે, એ સુધરી ગયો. અમારા 3 જણાની ત્રિપુટી માંડવીથી નીકળી અને ચોથા મિત્રને યક્ષથી ઉપાડવાનો હતો. તમે કચ્છના કોઈ પણ ખૂણા પર હો, અગર ગૂગલ મેપ્સમાં તમે થાન જાગીર નાખશો તો સીધો તમને થાન જાગીરની પાર્કિંગમાં પહોંચાડશે. અમે દેવપરથી વાયા નખત્રાણાવાળો રૂટ લીધો છે. કોઈ પણ સફરની શરૂઆત ચા વગર તો ના જ થાય, એટલા માટે અમે બધા દેવપર પહોંચી અને ત્યાં ચાય પીધી અને પછી ત્યાંથી સીધા અમે થાન જાગીર માટે નીકળી ગયા. બસ હવે થાન જાગીર પહોંચવા આવ્યું છે. તો ગાઈઝ, આ છે થાન જાગીરની પાર્કિંગ. ત્યાં તમને સફિશિયન્ટ પાર્કિંગ મળી જશે. સો તમે ગાડીથી આવતા હો તો તમારી ગાડી એક્ઝેક્ટ લોકેશન ઉપર અહીંયા પહોંચે છે. અને અગર તમને પેનારોમિક અથવા 360 વ્યૂ બતાવું તો આજે સામે ટાવર દેખાય છે ને, ત્યાંથી આપણો ટ્રેક સ્ટાર્ટ થાય છે. ગાઈઝ, હું સજેસ્ટ કરીશ કે જ્યારે પણ તમે થાન જાગીરથી ધીણોધર પર્વત ચડો તો એટલીસ્ટ 3 થી 4 જણાના ગ્રુપમાં ચડજો. સો આ મંદિર છે અને આ મંદિરની નજીકથી જ એક રસ્તો ચાલુ થાય છે જે ક્વાઇટ ઓફ રોડિંગ જેવો દેખાય છે. એક પગદંડી અહીંયાથી જાય છે અને એક પગદંડી અહીંયાથી જાય છે. सो अब हम मुंझ चुके हैं और वी वुड लाइक टू गो विथ दिस रूट. लेट्स सी कहाँ तक ये जाता है रास्ता. હું આ ટ્રેક ત્રીજી વખત કરી રહ્યો છું. મેં કોઈ જંગલી પ્રાણી જોયું નથી, પરંતુ સેફટી સાઇડથી આપણે ગ્રુપમાં જવું બેટર છે. તમારામાંથી ઘણા બધાએ ગુજરાતમાં આવેલો પોલો ફોરેસ્ટનો ટ્રેક કર્યો હશે. મેં બી કર્યો છે, બટ મને પર્સનલી ધીણોધર પર્વતવાળો ટ્રેક ખૂબ જ પસંદ છે. આ લોકેશન બેસવા માટે સારી છે. તમે તમારા ટ્રેકનો પહેલો બ્રેક અહીં લઈ શકો છો. મેઘાલયમાં આવેલી એક દાઉકી નદી પોતાના ટ્રાન્સપરન્ટ વોટર માટે ફેમસ છે. હવે કચ્છ પણ એને ટફ કોમ્પિટિશન આપે છે. તમે જોઈ શકો છો કેટલું ટ્રાન્સપરન્ટ વોટર છે અહીં. ક્યાંથી આવે બધા? વાહ, તમે ગ્રુપ સાથે જ છો કે અલગ છો? ના, અમે અલગ છીએ. માંડવી 100-200 જણા છે. બાપ રે બાપ. ઓહો, બેસી ગયા કે આગળ આવે ફેમિલી ગ્રુપ છે ને, રવિવાર છે આપણે ઘણા ગાડી વાળો બરોબર છે. બ્લોગર છો કે બ્લોગર શિવમ ગઢવી. હા, જય માતાજી. અહીં રસ્તામાં એક બેબી વોટરફોલ પણ મળી ગયો. મન તો થાય છે અહીં નહાવાનું, પણ આજે અમારું ફોર્ટ મહાદેવ પર નાહવાનો પ્લાન છે. તમે જોઈ શકો છો કચ્છી સ્પાઈડરમેન. તો ફાઇનલી હવે અમે અમારા એક ચા બનાવવાના લોકેશન ઉપર પહોંચી આવ્યા છીએ. લોકેશન તમને બતાવી દઉં. વાવ, સિમ્પલી વાવ. આ લોકેશન છે, બાજુમાં ઝરણો છે અને હવે અહીંયા બનશે, અહીંયા જંગલી જાનવરનો છે ખતરો, પણ આપણે સાવધાની બરતી છે. ચલો જંગલી જાનવરને ચા પીવડાવે અહીંયા.
આ આપણા ગેસના બાટલા જસ્ટ નો મીસો એટલે મીસોના બાટલા જે ફાટી શકે છે. આ છે આપણો સંચો. મારી ગુજરાતી ઓડિયન્સ સમજે પછી. હવે આ મીશોની પ્રોડક્ટ છે, આપણે ટ્રાય કરી છે કે કેવી ચાલે છે. પીઓ કરો જલસા. કોને પીડાવું છું અહીંયા હોય તો પીડાવી દઈએ નીચે વાળાને. મારે વેચડિયાનું રોકી જલસા. જલ 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 તું માય સ્લો ધીમો કરી દે. રાખ ધીમો રાખી ધીમી આંચ દે. ઊભી છે ચાયનું કાન ખજૂરી ના આજે અયો કના કરની હે ને રાખીએ. હા તમારા બધા માટે લક્ઝરી લાઈફની વ્યાખ્યા કંઈક અલગ જ હશે, બટ મારા માટે તો મારા મિત્રો સાથે વાર્તાલાપ, જંગલનું સુકૂન અને એક કપ ચા મળી જાય ને તો એ જ મારા માટે લક્ઝરી લાઈફ છે. ના તો આ રસ્તામાં ઓલો ઝરણો ન મળ્યો છે, તું કીધો ક્લીન વોટર પડ્યો છે. હા શોર્ટ કીધો તે એટલો જ હતો ખાલી. એક આડરનો રનિંગ વોટર નહોતો. હાલ ચોમાસામાં નતો આવ્યો ને આજે સમજી કે એક બે દિવસ પહેલા આજે વરસાદ પડ્યો હોત ને તો થોડું વધારે પાણી ચડવામાં નથી. ચાનો ડોઝ મળી ગયો છે એટલે અમે બધા રિચાર્જ થઈને ટ્રેક માટે ફરીથી નીકળી ગયા છીએ. યાર તમે રસ્તાઓ જોઈ શકો છો, બહુ સુંદર રસ્તાઓ છે યાર, ખૂબ સુંદર રસ્તાઓ છે. જોઈ લો તમે એકવાર. એક લુક બતાવી દઉં તમને બેક કેમેરાથી પણ. ચાલુ કરેલું હુફ ભલે ઝૂમ કરીને લેજે થોડો. હા જો ભાઈ, આ તો ગાંડો થઈ ગયો નેચર જોઈને. મારો આ ધીણોધરનો વાયા થાનજાગીર ત્રીજી વખત ટ્રેક છે. આગળની 2 વખત અમે 4 જણા ચડ્યા અને 4 જણા જ ઉતર્યા હતા, પરંતુ આ વખતે તો બહુ જ સારા લોકો અમને રસ્તામાં મળ્યા છે. જંગલમાં ચારે બાજુ નીરવ શાંતિ અને મોબાઈલમાં જરાય નેટવર્ક નહીં. આ જંગલમાં ગૂગલ મેપ્સ નહીં પરંતુ ઝરણાનું પાણી તમને રસ્તો બતાવે છે. નીકળી ગઈ કે શું? આ 200 અને આ 200 ક્યાં નીકળી? હું કઈ પડીએ સાહેબ, દોરી ન મળે, પૂરું થયું. ઓરી ઓરી ઓ પડી ગયો રોડ. દરજીભાઈ અગેન ઓન ફાયર. અરે એમ નહીં, એમ આમ ફિટ બાંધી. શૂઝમાં જે દોરી બાંધે છે એ મારો મિત્ર મેકેનિકલ એન્જિનિયર છે, પરંતુ એ મોચીના કામમાં વધુ પૈસા કમાય છે. અહીંયાથી છે ને 2 રસ્તાઓ પડે છે. એક રસ્તો આવી રહ્યો રાઈટ સાઈડમાં, એક રસ્તો આવી રહ્યો લેફ્ટ સાઈડમાં. અગર તમે ચડતા હો તો લેફ્ટ સાઈડમાં તમને પગદંડી જેવો લાગશે, બટ આ રસ્તે જવું નહીં. આ રસ્તો ખોટો રસ્તો છે. હા, રાઈટ સાઈડમાં જવું. જોઈ લો એકવાર તમને લોકેશન બતાવી દઉં. આ ટાઈપનું લોકેશન દેખાય
તો જવું નહીં. અહીંયા 2 ફાંટા પડે છે. અહીંયા બી પથરા દેખાય છે, અહીંયા બી પથરા દેખાય છે. આ જે ઉપર ઢળાવવાળો છે ને ત્યાંથી ચડવાનું રાખજો. આ રસ્તે બાય મિસ્ટેક જતા રહ્યા જંગલવાળા રસ્તેમાં તો તમે અટકી જશો, પાછું આવવું પડશે, યા તો તમે ક્યાંક ને ક્યાંક ફસાઈ જશો. સો આ રસ્તે અવોઇડ કરજો, આ રસ્તે આવજો. આ એક રોંગ ટર્ન છે પરંતુ ખૂબ જ સુંદર છે. ખરેખર યાર આ જગ્યા ચોમાસામાં તો પોતાની 16 કલાએ ખીલી ઉઠે છે. ચલો હવે આપણે સામેની સાઈડથી આપણો ટ્રેક કન્ટિન્યુ કરીએ. આ ટર્ન લીધા પછી ટ્રેકનો હવે ડિફિકલ્ટી મોડ સ્ટાર્ટ થાય છે. બસ હવેથી આખો ટ્રેક એક ગ્રેડિયન્ટ ઉપર છે. અમે ટ્રેક સ્ટાર્ટ કર્યો અને ઓલમોસ્ટ 2.5 કલાક થઈ ગયા છે. તો હવે અમે અમારી થકાનની ચરમસીમા ઉપર છીએ, પરંતુ આ વ્યૂ માટે તો આટલું કષ્ટ એક્સેપ્ટેબલ છે યાર. હેલો, ભલે 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 હા અવાજ પડઘો કહેતો. ભલે. બસ હવે ફાઇનલી ટ્રેકના અંતિમ ચરણમાં આપણે પહોંચ્યા. આ ધીણોધર ડુંગર અને આ મંદિર બંને દાદા ધોરમનાથને સમર્પિત છે. આ જગ્યાને દાદા ધોરમનાથે તપસ્યા કરી અને પાવન બનાવી છે. મંદિરની બેક સાઈડથી આ એક પેનારોમિક વ્યૂ એટલો ખૂબસૂરત છે ને કે ભાઈ શબ્દોમાં એને વર્ણન હું નથી કરી શકતો. જે ફૂલ જો પાણી ભરાય 15 અબજ લીટર પાણી આનામાં સંગ્રહ છે. કેટલો મોટો ડેમ છે. અહીં કોઈક મોટું ગ્રુપ આવ્યું છે. તેમના ગાઈડ તેમના ગ્રુપ મેમ્બર્સને આ જગ્યાની માહિતી આપી રહ્યા છે. આ રસ્તો સીડીઓથી આવનારા માટે છે. અગર તમે સીડીઓથી આવો છો તો આ રસ્તા દ્વારા તમે ધીણોધર પર્વત ઉપર પહોંચશો. તો વિડીયોના અંતમાં હું એટલું જ કહીશ કે જો તમે કચ્છમાં રહેતા હો તો ધીણોધર પર્વત થાનજાગીરવાળા રસ્તેથી ચડવાનો એકવાર લાવો જરૂરથી લેજો. એન્ડ હા, લાસ્ટ એડવાઇસ, સારા શૂઝ લઈને ઉપર ચડજો, નહીંતર મારા મિત્ર કિશનની જેમ તમે આખે રસ્તે હેરાન થશો. તો ચલો ગાઈઝ, હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા લોકેશનની સાથે.